જી બિલકુલ। કિશન મહારાજ, હું તમને પૂછવા માંગીશ, આપણે હવે રાશિ પર થોડુંક વાત કરી લઈએ કે જે પ્રથમ 3 રાશિ છે કે મેષ, વૃષભ ને મિથુન, તો આ ત્રણેય રાશિના જે જાતકો છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે? શરૂઆત કરીએ તો સર્વપ્રથમ મેષ રાશિથી। મેષ રાશિ મંગળની રાશિ છે ભાઈ। જે લોકોને સરકારી નોકરી મેળવવાની ઘણી ઈચ્છા હતી, આ વર્ષે પૂર્ણ થશે। તમે મેષ રાશિ વાળા છો, સરકારી નોકરી મેળવવાની ઈચ્છા છે, સરકારી ક્ષેત્રમાં તમને બેનિફિટ જોઈએ છે, સરકારી ક્ષેત્રથી કોઈ લાભ જોઈએ છે, સફળ થશો। મેષ રાશિ વાળાને સર્વપ્રથમ તો આ 2025 નું વર્ષ જમીન મકાનથી લાભદાયી રહે। જે લોકોને ઘરનું ઘર જોઈએ છે, ઘણા સમયથી ઘરનું ઘર જોઈએ છે પણ મળતું નથી, તો 2025 માં એમને સારું ઘર મળી જાય, નાની મોટી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ થઈ જાય। જમીન મકાનમાં વેચાતું નથી તો જમીન મકાનમાંથી એમને સારું થઈ જાય, વેચાઈ જાય। વિદ્યાર્થી વર્ગ માટે આ 2025 નું વર્ષ લાભદાયી નીવડશે, ધાર્યા કરતા વધારે માર્ક આવશે। સાથે વેપાર ધંધાની જો વાત કરીએ તો જે લોકો જમીન મકાનના કોઈ પણ ધંધાથી રિલેટેડ છે તેવા લોકોને ખૂબ લાભદાયી નીવડવાનું છે। સાથે જે લોકોને કોર્ટ કચેરી ચાલી રહી છે એ લોકોને ક્યાંક ને ક્યાંક નાની મોટી ફરી એક મુશ્કેલી જણાતી જોવાય છે। મેષ રાશિ વાળા કોર્ટ કચેરી અને પોલીસથી દૂર રહેજો આ વખત। બીજું કે તમારા ભાઈ બહેન જોડે, તમારા પિતરાઈ ભાઈ બહેન જોડે સંબંધો ના બગડે, તેનું ખાસ ધ્યાન રાખીશું 2025 માં। તો આ વાત થઈ મેષ રાશિની। વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ વાળાને બહાર હરવા ફરવાના યોગ થશે, વિદેશ યાત્રા થાય, તીર્થ દર્શન થાય કે ઘરમાં નાના મોટા હવન કે પૂજા થાય। સાથે વૃષભ રાશિ વાળાને આકસ્મિક શેર બજારમાં નાનો મોટો લાભ મળી જાય। જે લોકો શેર બજારથી સંકળાયેલા છે વૃષભ રાશિ વાળા, એ લોકોને સારો એવો આકસ્મિક નાનો મોટો લાભ થશે। વિદ્યાર્થી વર્ગ માટે વર્ષ મધ્યમ રહેશે। મિથુન રાશિની જો વાત કરીએ તો મિથુન રાશિ વાળા માટે 2025 નું વર્ષ કેવું રહેશે? જે લોકોને બેન્કિંગ ક્ષેત્રમાં જવું છે, જે લોકોને ઇવેન્ટ ક્ષેત્રમાં જવું છે, જે લોકોને મેનેજમેન્ટ ક્ષેત્રમાં જવું છે, તે લોકો માટે આ 2025 નું વર્ષ શુભદાયી નીવડશે। સાથે 2025 નું મિથુન રાશિ માટે આ વર્ષ નાની મોટી સ્વાસ્થ્યની સમસ્યા લઈને આવી શકે એમ છે। સ્વાસ્થ્યને લગતા કોઈ નાના મોટા પ્રોબ્લેમ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે। 2025 માં યુવા વર્ગ માટે પણ આ વર્ષ સારું રહેશે। નવી ઓપોર્ચ્યુનિટી એમના માટે એક દસ્તક દેશે, નવી ઓપોર્ચ્યુનિટી એક તૈયાર થશે, ઝડપી લેજો। સાથે જે લોકોને વિદેશમાં કોઈ નવું સ્થાપન કરવું છે, નાનો મોટો વેપાર ધંધો કરવો છે, વિદેશથી નાના મોટા લાભ જોઈતા છે, તે દરેકમાં લાભ થશે। તો આ વાત કરી મેષ, વૃષભ અને મિથુન રાશિની। ત્રણેય રાશિ માટે આમ ઓવરઓલ સારું છે, થોડુંક સ્વાસ્થ્ય માટે મિથુન રાશિ વાળા ધ્યાન